अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है। सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है, तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें, तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा। और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे। चलिए तो विषय को आगे देखें। तो मित्रों, આપણે પહેલા આપણા બધા કોમ્પ્યુટરના પાર્ટ ભેગા કરી અને આપણે એક કોમ્પ્યુટર એસેમ્બલ કર્યું અને એકવાર નવું કોમ્પ્યુટર એસેમ્બલ કર્યું ત્યારે એની હાર્ડ ડિસ્કની અંદર કંઈ પણ વસ્તુ હોતી નથી અને એટલે આપણે પહેલાં વિન્ડોઝ 7 ઓપરેટિંગ સિસ્ટમ નાખી અને હવે આપણે જે વર્ડ એક્સેલ માટે છે માઇક્રોસોફ્ટ ઓફિસ જે પ્રોગ્રામ છે એને આપણે ઇન્સ્ટોલ કરીશું। તો એની અંદર આપણી પાસે માઇક્રોસોફ્ટ ઓફિસની જે ઓરિજિનલ સીડી છે એ હોવી જોઈએ। તો આપણે ઓરિજિનલ સીડી આપણી પાસે હોય એટલે કે આપણે જો એ સોફ્ટવેર પરચેસ કરેલું હોય તો આપણે એ આપણી સીડી રોમમાં મૂકીશું એટલે એ ઓટો રન થશે અને તાત્કાલિક આપણને સ્ક્રીન દેખાશે કે જેની અંદર ઇન્સ્ટોલ કરવા માટેના ઓપ્શન પૂછશે। જો કે ઘણા લોકો અત્યારે પાયરેટેડ કોપી યુઝ કરે છે, બીજા જે ફ્રેન્ડ વગેરેની કોઈ પણ મિત્રની પાસેથી તમે કોપી કરીને પણ એને વાપરી શકતા હોવ છો, પણ જો કે એ બરોબર નથી। આપણે લાયસન્સ કોપી જ હંમેશા વાપરવી જોઈએ, પણ છતાં પણ જો તમે પાયરેટેડ કોપી વાપરતા હોય તો તમે એનું સેટઅપ જે છે એ ચાલુ કરશો તો કઈ રીતે તમે સેટઅપ કરી શકો એ બધી બાબતો હું તમને બતાવું છું। તમે તમારી સીડી રોમ ડ્રાઈવની અંદર જેવી સીડી મૂકશો એટલે તમારો જે એ છે ઓટો રન થશે અને આ રીતનું એક લાયસન્સ એગ્રીમેન્ટ તમને પૂછવામાં આવશે। આ માઇક્રોસોફ્ટ ઓફિસ 2010 એ આપણે ઇન્સ્ટોલ કરવું છે એટલે એને આપણે એક્સેપ્ટ કરી દઈશું અને એક્સેપ્ટ પર ક્લિક આપી અને કન્ટિન્યુ ક્લિક આપીશું। ત્યાર પછી અહીંયા આપણે બે ઓપ્શન પૂછે છે કે ઇન્સ્ટોલ નાવ અથવા તો કસ્ટમાઇઝ। જો આપણે બધા જ ઓપ્શન ઇન્સ્ટોલ કરવા હોય તો આપણે તરત જ અહીંયાથી ક્લિક આપી અને ફાસ્ટ ઇન્સ્ટોલ કરી દઈ શકીએ છીએ। હું અત્યારે કસ્ટમાઇઝની અંદર જઈશ કે જેથી હું તમને બીજા ઓપ્શન બતાવી શકું। તો જો કે અહીંયા આપણને બતાવવામાં આવ્યું છે કે હવે જે માઇક્રોસોફ્ટ ઓફિસ છે એની અંદર જે આ ગ્રે કલરનું જોવા મળે છે તો આ બધા અત્યારે ઇન્સ્ટોલ થઈ રહ્યા છે એ આપણને જોવા મળે છે। હવે જેમ કે અત્યારે મને બધું ઇન્સ્ટોલ કરવું છે પણ જેમ કે આ ઇન્ફો 5 છે કે વન નોટ છે એ અત્યારે મારે ઇન્સ્ટોલ નથી કરવું, તો જે વસ્તુ ના ઇન્સ્ટોલ કરવી હોય એની પર તમે ક્લિક કરો અને અહીંયાથી નોટ અવેલેબલ લઈ શકો। એટલે આ તમે કરી દેશો એટલે અહીં જોશો કે તમે લાલ કલરની ચોકડી આવી જશે એટલે આ ઓપ્શન હવે ઇન્સ્ટોલ નહીં થાય। તો મારે અત્યારે આ બધા ઇન્સ્ટોલ નથી કરવા એટલે હું અને આમાં એક આ વિઝ્યુઅલ વ્યુઅર છે એ પણ મારે અત્યારે ઇન્સ્ટોલ નથી કરવું કારણ કે મારી હાર્ડ ડિસ્કની અંદર એટલી સ્પેસ ના વપરાય એટલા માટે હું આ બધી વસ્તુને બંધ કરી દઉં છું। ત્યાર પછી અહીંયા ફાઇલ લોકેશનની અંદર જોશો તો તમને બતાવશે કે અહીંયા ઇન્સ્ટોલ થઈ ગયું છે અને તમે યુઝર નેમની અંદર તમારું જે યુઝર નેમ છે એ નાખી દઈ શકો। જેમ કે અત્યારે મારું નામ છે અજય પરમાર, તો હું એ નાખીશ। હું મારી ઇનિશિયલ છે એસી પરમાર થાય છે એટલે એસીપી થાય છે અને ઓર્ગેનાઇઝેશનની અંદર જે મારું કંપની નેમ છે એ પીએન ડેટા સિસ્ટમ હું એન્ટર કરું છું અને આ બધી બાબતો હું એન્ટર કરી લઉં એટલે પછી હું ઇન્સ્ટોલ નાવ પર ક્લિક કરીશ। હું જો ઇન્સ્ટોલ નાવ પર ક્લિક કરીશ એટલે આ પ્રોસેસ ચાલુ થશે અને આખું જે MS ઓફિસ છે એ ઇન્સ્ટોલ થઈ જશે। તો અત્યારે જોવા મળે છે કે અહીંયા આપણું જે MS ઓફિસ છે ઇન્સ્ટોલ થઈ ગયું છે અને એટલા માટે અહીંયાથી આપણે ક્લોઝ બટન પર ક્લિક આપી દઈશું અને અત્યારે હવે જો સ્ટાર્ટ બટનની અંદરથી જઈ અને હું અહીંયા ઓલ પ્રોગ્રામ્સની અંદર જોઈશ તો મને માઇક્રોસોફ્ટ ઓફિસ ગ્રુપ જોવા મળશે અને એ માઇક્રોસોફ્ટ ઓફિસ ગ્રુપની અંદર અત્યારે મને વર્ડ એક્સેલ બધી જ બાબતો અહીંયા ઇન્સ્ટોલ થઈ ગયેલી જોવા મળે છે। હવે ધારો કે જો મારે વર્ડ ચાલુ કરવું હોય તો અહીંયાથી ક્લિક આપીશ, આ બટન પર ક્લિક આપીશ એટલે તમે જોઈ શકશો કે મારું જે માઇક્રોસોફ્ટ ઓફિસ છે એ ચાલુ થઈ ગયું છે। હવે અત્યારે મને પૂછે છે કે તમે આ જે પણ આપણે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટને આપણે વારે વારે અપડેટ કરવી છે કે કેમ। તો જો કે અત્યારે આપણા ઇન્ટરનેટ કનેક્શન ને બધું સ્લો હોય છે ને એટલે આપણે વારે વારે અપડેટ કરવાનો પ્રોબ્લેમ થાય છે અને એટલા માટે હું અત્યારે આ સિલેક્ટ કરી લઉં છું કે અત્યારે મારે અપડેટ કરવું અને જે બધા રિપોર્ટ છે એ માઇક્રોસોફ્ટને નથી મોકલવા એટલે હું આ ડોન્ટ મેક ચેન્જીસ સિલેક્ટ કરી લઉં છું અને ઓકે કરી દઈશ એટલે આ જે कॉपी है અત્યારે હવે इंस्टॉल થઈ ગઈ છે અને તમે એની અંદર કામ છે એ શરૂ કરી દઈ શકો છો। ये वीडियो देखने के लिए आभार। अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर लें। चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे। आशा है कि आप लाइक, शेयर और सब्सक्राइब जरूर करेंगे। अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली PDF फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें। वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है। धन्यवाद।